વિંછિયામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગામમાં પીવાનું પાણી નહીં મળતા મહિલાએ મેઇન રોડ રસ્તો બંધ કર્યો અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા નરેન્દ્ર મોદી રૂપાણી સરકાર ગ્રામ પંચાયતના સરપંચ લલીબેન અને મામલતદારના હાય હાયના નારા લગાવ્યા। વિંછિયામાં મહિલાને 10 દિવસે પીવાનું પાણી માત્ર 5 થી 7 બેડા મળે છે અને વિંછિયામાંથી 50 મહિલા ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા પહોંચી હતી। ત્યારે ગ્રામ પંચાયત સરપંચ લીલાબેન રાજપરા ગ્રામ પંચાયત કચેરીમાં હાજર ન હતા ત્યારે મહિલાએ ગ્રામ પંચાયતમાં ધામા નાખ્યા હતા। સરપંચની રાહ જોતા સરપંચ લીલાબેન નહીં આવતા મહિલાઓમાં રોષ ફાટી નીકળતા મહિલાઓએ જસદણ અમદાવાદ મેઇન રોડ પર બેસીને વિરોધ કર્યો હતો। વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે વિંછિયા પોલીસ દ્વારા મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કરતા મહિલા દ્વારા પોલીસ સાથે બોલાચાલી થઈ હતી। વિંછિયા પીએસઆઈ દ્વારા અધિકારીને જાણ કરવામાં આવી હતી કે અધિકારી દ્વારા મહિલાઓને પાણી નહીં મળે ત્યાં સુધી વિરોધ કરશે અને વિંછિયામાં મહિલાઓને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ચૂંટણીને સમયે પાણી આપવાનું વચન આપ્યું હતું। આપેલા વચન ખોટા પડ્યા છે તેવું મહિલા કહે છે। અમારે 10 થી 12 દિવસે પાણી આવે છે અને 5 થી 6 બેડા પાણી ભરાય। ટ્રેન છે એક ને 30 થી 35 જણા કનેક્શનમાં પાણી ભરવામાં છે તો અમને રાતે પાણી આપે છે। અમારે થાંભલે લાઇટો નથી, પછી રાતના પાણી આપે એટલે અમારે કેરબા આવે 35 લીટરના એ હારવાના। અમારા જણને અમારે કામે ગયા નથી બોલાવવાના અને ઘરે એક જણ હોય તો અમારે 5 થી 6 બેડા પાણી આવે છે। આવી પરિસ્થિતિ અમારે 3 થી 4 વર્ષથી છે। સરપંચને અમે 1-2 વખત રજૂઆત કરેલી પણ કોઈ અમને એમ કીધું કે હું સરપંચમાં આવી જઈશ એટલે તમને પાણીનો નિરાશ કરી દઈશ અને અમારા વિસ્તારના કેબિનેટ મંત્રી હોવા છતાં અમારી આ પરિસ્થિતિ હોય તો બહેનોને અમારે કરવું અન્યાય તો બહેનો સાથે જ છે। પાણી નહીં મળે આજે અમને સરપંચ અહીંયા રજૂઆત કરવા આવ્યા છે, સરપંચ હાજર નથી, મંત્રી હાજર નથી તો મંત્રી અને સરપંચ હાજર થશે તો અમે ઘરે જવાના છીએ અને પછી બધા હાજર થશે એટલે અમે બધા બહેનો રોડ બંધ કરવાના છે। 10 થી 12 દિવસે આવે છે પાણી। શું પરિસ્થિતિ તો ખરાબમાં ખરાબ છે, કોઈ વાત નહીં એટલી। જો પાણી આપવામાં આવતું હોય તો 10 દિવસે પાણીમાં આપવામાં આવતું હોય તો કેટલા પ્રમાણમાં પાણી 5 થી 7 બેડા એ તે ઘરના જેટલા સભ્યો એટલા બધા દોડે ત્યારે। તમે ક્યાં રજૂઆત કરી પાણી માટે? અહીંયા રજૂઆત કરવા આવે તો હોવા જોઈએ ને કોઈ હાજર। કોને રજૂઆત કરવી? દિવાલોને કરવી? એમને પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। જયારે ચૂંટણી આવે ત્યારે પૂછે કે ભાઈ અમે 15 દિવસમાં આપી દેશું કે મહિનામાં આપી દેશું અને આપણે આવા મંત્રી ચૂંટાઈને આવ્યા હોય કે હવે કેબિનેટ મંત્રી બન્યા છે પાણી પુરવઠાના અને તો એ વિસ્તારની આવી પરિસ્થિતિ હોય તો આગળ જઈને શું થાય? બીજા વિસ્તારની તો વાત જ શું કરી? સાવ નાના ગામડા હોય ને પાણી ફૂલ આવે। ઠીક છે, જો અત્યારે મહિલા વિશાળ સંખ્યામાં મહિલા આવ્યા છે, જો પાણી નહીં મળે ત્યાં સુધી ઉગ્ર રજૂઆત કરશું અમે ગ્રામ પંચાયતની અંદર બેસવાના છો ત્યાં સુધી જ્યાં સુધી પાણીનું અમને જ્યાં સુધી આશ્વાસન નહીં આપે કે હા ભાઈ આટલા દિવસમાં થઈ જશે ત્યાં સુધી અમે બેસશું। દિનેશ પરમાર સાથે દેવરાજ મકવાણા, લાઈવ ગુજરાત ન્યૂઝ, વિંછિયા।